શ્રી અનિલકુમાર રાણાવસિયાએ કચ્છ જિલ્લા કલેક્ટર તરીકે ચાર્જ સંભાળ્યો। ભુજ ખાતે આજરોજ શ્રી અનિલકુમાર રાણાવસિયાએ કચ્છ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર તરીકે વિધિવત ચાર્જ સંભાળ્યો હતો। 2014 બેચના આઈએએસ અધિકારી શ્રી રાણાવસિયાએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓનું સુચારુ અમલીકરણ કરીને શહેરોથી લઈને છેવાડાના નાગરિકો સુધી લાભ પહોંચાડવા પ્રાથમિકતા આપવામાં આવશે। તેમણે વિવિધ એસોસિએશન અને સ્ટેક હોલ્ડર્સ સાથે સંકલન સાધીને કચ્છના સર્વાંગી વિકાસ માટે કામગીરી કરવાની નેમ વ્યક્ત કરી હતી। બનાસકાંઠાના વતની અને બીટેક અભ્યાસ કરેલા શ્રી રાણાવસિયા અગાઉ જૂનાગઢ જિલ્લા કલેક્ટર, રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી તેમજ ખેડા, અમદાવાદ અને ગાંધીનગર ખાતે વિવિધ મહત્વપૂર્ણ ફરજો બજાવી ચૂક્યા છે। કચ્છ જિલ્લાના તમામ નાગરિકોને મારા નમસ્કાર। હું અનિલ રાણાવસિયા આજે કચ્છ જિલ્લાના કલેક્ટર તરીકેનો ચાર્જ સંભાળી રહ્યો છું। ત્યારે મને ખુશી છે કચ્છ જિલ્લાના કલેક્ટર તરીકે જોઈન થવામાં। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, માનનીય મુખ્ય સચિવ શ્રી દાસ સાહેબ એ સર્વેની પ્રેરણા અને માર્ગદર્શનથી કચ્છ જિલ્લા માટે કામ કરવાનો એક મોકો મળ્યો છે। ત્યારે સર્વે નાગરિકોને મારે ખાસ જણાવવાનું કે મારો આશય લોકોનું હિત શેમાં છે એ ખાસ જોવાનું અને લોકોને જે પણ પ્રશ્નો નડતા હોય એને જાણી સમજી અને એના માટેના જરૂરી નિરાકરણ કરવાનું રહેશે। એના માટે હું સતત લોકોને મળતો રહીશ। અલગ અલગ એસોસિએશન હોય, અલગ અલગ એનજીઓ હોય, જે પણ સ્ટેક હોલ્ડર્સ હોય એ બધા મને ટ્રાન્સપરન્ટલી મળી શકે છે, પોતાની વાત રજૂ કરી શકે છે અને અમારાથી બનતા પૂરા પ્રયાસ કરીશું કે આપને જે પ્રશ્નો નડે છે એનું નિરાકરણ કરી સાથે સાથે રાજ્ય સરકારની, કેન્દ્ર સરકારની જે પણ યોજનાઓ છે એને પણ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો એક સકારાત્મક અભિગમ રહેશે અને લોકોને વધુમાં વધુ લાભ પહોંચે સરકારી યોજનાઓનો, એમનું જીવન ધોરણ સુધરે એ માટે અમે સતત પ્રયાસરત રહીશું। ધન્યવાદ।